પણ સ્વાર્થ હોય નહીં પ્રેમ ને પછી વેમ એ હાલ્યું એમ નથી બાપુ. છેક સુધી પ્રેમ ટકી રહેવો જોઈએ. મારો કહેવાનો અર્થ એ છે એક બાપુ પ્રત્યેનો પ્રેમ હોય અને તમે દર બીજે આવતા હોય તો એક પ્રેમ તમને ખેંચી લાવતો હોય અને એવો ને એવો સતત પ્રેમ જો તમારો ટકી રહે ને. પણ આ બધી માયા સુધી ગોઠડીને વજરના ગાળા હાંગા હલવાણા કંઈક સડ્યા ને કંઈક પાળા આમાં બધા હલવાણા છે ને. મને એમ થાય કે અત્યારે પૈસા ને વાહન મકાન કાંઈ ઘટતું નથી પણ તો મને એમ થાય કે આટલી બધી દુનિયા રોવે કેમ એ નથી ખબર પડતી. આપણા ગઢામાં કાંઈ નહોતું પણ રોતા નહોતા. એ કે એ ભગવાને શાંતિ હાજે ખાધું હોય ને તો પેલા ઊંધા નાખીને હોય હવે કે ઠાકર જેવો ધણી. કાંઈ ઘરમાં ન હોય ને તોય સાથી ઉપર હાથ રાખીને ઉતા હતા હવે ઠાકર જેવો ધણી. અત્યારે મૂક્યાનો માર્ગ ન હોય તો કે અમારી પાસે ક્યાં કહી છે અમારી પાસે મરો કાંઈ ન હોય. આટલું આપ્યું તો શેઠો જ નથી. શું જોવું છે એ નથી ખબર. બોલો શેઠા જેવી ચીજ નથી. જ્યાં જાવ ને બધા રોવે જ છે. તમે જોવો તો એક કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી.